નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। ભારેથી અતિ ભારે વરસાદ માટે મુશ્કેલીના સમયે ઇમરજન્સીમાં નિઃશુલ્ક એમ્બ્યુલન્સ સેવા। શ્રી લોક સેવા સાર્વજનિક ટ્રસ્ટ ભુજ। મોબાઈલ નંબર 98 788 62 522। हर सफर की पहली पसंद 70+ किलोमीटर माइलेज 2100 कैश डिस्काउंट केडी ऑटो भुज। ભચાઉ અને તાલુકાના ગામોમાં ગઈકાલ રાત્રિથી વરસાદ પડી રહ્યો છે। જુઓ વરસાદી અહેવાલ। આજરોજ તારીખ 25/7/2026 કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના ગામનેર મોમાઈનગર વિસ્તાર મેવાડાનગર વિસ્તાર કૃષ્ણનગર વિસ્તાર જૂનું ગામ વિસ્તાર ગામ અમરસર ગામ પરમ દિવસ રાત્રે વરસાદ ચાલુ થયો હતો 10:30 વાગ્યાના આસપાસ। આજે રાત્રે 4 વાગે વરસાદ પૂરો થયો। 1:30 વાગે તો પવન સાથે બહુ પવન પણ હતો અને પવનની ગતિ પણ ફૂલ હતી અને અંદાજે 4 વાગ્યાના આસપાસ ગામ કડોલ ગામ બંધડી ગામ ખારોઈ ગામ મનફરા ગામ કકરવા ગામ કુડા ગામ રામવાવ ગામ ખીંગારપર ગામ ગવરીપર અમુક ગામડા રાપર તાલુકામાં આવે છે। ભચાઉ તાલુકાના સામીખ્યારી ગામ નેર ગામ અમરસર ચોબારી અંજાર તાલુકામાં પણ વરસાદ પડ્યો છે। ભુજ તાલુકામાં પણ વરસાદ પડ્યો છે। નખત્રાણા તાલુકામાં પણ વરસાદ પડ્યો છે। અમુક વિસ્તારમાં ક્યાંય 1 ઇંચ પડે વરસાદ ક્યાંય 1.5 ઇંચ વરસાદ પડ્યો છે। આ 2 ઇંચ વરસાદ પડ્યો છે। અમુક વિસ્તારમાં 1/2 ઇંચ વરસાદ પડ્યો છે। અમુક વિસ્તારમાં ખેડૂતો માટે ખુશીનું માહોલ છે। કચ્છમાં હજી અમુક વિસ્તાર અમુક ભાગ રહી ગયા છે બાકી વરસાદમાં। અંદાજે 4 થી 5 તાલુકામાં વરસાદ પડ્યો છે। વિસ્તારમાં આજુબાજુ વિસ્તારમાં અમારા તાલુકામાં આજુબાજુ વિસ્તારમાં 40 કલાકમાં 4 ઇંચ વરસાદ ટોટલ પડ્યો। ખેડૂતોને ખુશીનું માહોલ છે કેમ કે વાવણી થઈ જશે 100%। અમુક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા અને અંદાજે ફૂટ પાણી ભરાઈ ગયા હતા। નદી નાલામાં પણ પાણી આવી ગયા। અમુક વિસ્તારમાં તળાવમાં પણ પાણી આવી ગયા અને અમુક જગ્યાએ રસ્તામાં પણ પાણી ભરાઈ ગયા। આવા દેવામાં બહુ તકલીફ થઈ પડી અને આ વરસાદ અમુક જ તાલુકામાં છે। તમારા વિસ્તારમાં પણ વરસાદ છે। વરસાદના કારણે ખેડૂતોને બહુ ખુશીનો માહોલ જોવા મળ્યો છે। બહુ ખુશ ખેડૂત છે। વાવણી લાયક વરસાદ 100% થઈ ગયો છે। દર્શક મિત્રો, આજે તારીખ 25 જુલાઈ 2026 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું। ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।